તો સવારે સકાતું જ નહીં, એટલા સ્નાયુ મારા ખેંચાતા. સ્નાયુ ખેંચાતા હતા ને એમાં તરત જ ફેર પડી ગયો. મેં 15 દિવસની પહેલા દવા લીધી, પેલા કરતા ઘણું સારું છે. હું થી પછી 20 કિલોમીટર હાલી આવી, પણ મને થી પછી કમર એકેય વાર દુખી નથી. શું નામ છે તમારું? સેજલ. હા સેજલ. શું તકલીફ હતી તમને? મને કમરની તકલીફ હતી ને પગ બહુ દુખતા હતા. શું શું થતું હતું? મને ખાલી બહુ હાથમાં ચડી જતી, પગ બહુ દુખતા, બહુ હાલી ન શકતી, ઊભી બહુ ન રહી શકતી. મારી બેબીને લઈને હું ચાલુ તો મને તરત દુખવા માંડતી અને કમરમાં સબાકો આવી જતો એમ. તમારું સવારનું કેવા? સવારે ઉઠો એટલે? હા, સવારે ઉઠું ત્યારે એકદમ સ્નાયુ ખેંચાતા હતા. એકદમ સવારે હું કાંઈ કલાક 1.5 કલાક સુધી કાંઈ ન કરી શકું. પરાણે કરું તો થાય એમાં, નહીં તો સવારે સકાતું જ નહીં, એટલા સ્નાયુ મારા ખેંચાતા. કાયદેસર આમ કે ખેંચાય જ છે એવું મને ફીલ થતું હોય. પછી આ MRI રિપોર્ટ કયો હતો? એમાં જે ગાદી ખસી ગઈ એવું આવ્યું હતું? હા, બરાબર. અને આપણે આ હોમિયોપેથિક દવા શરૂ કરી એના પછી કેવો ફેર પડ્યો? હોમિયોપેથિક દવા પછી મને ઘણો ફેર પડ્યો એમ. પહેલા તો સવારના જે મને સ્નાયુ ખેંચાતા હતા ને એમાં તરત જ ફેર પડી ગયો કે મેં 15 દિવસની પહેલા દવા લીધી, 15 દિવસ બાદ મેં દવા લીધી ને એમાં મને ઘણો ચેન્જ લાગ્યો એમ. અને અત્યારે આપણે દવા થયો ને કેટલો સમય છે? આપણે અત્યારે દવા ચાલુ છે ને 2 મહિના ઉપર થયું. અને કેટલો ફેર છે? મને અત્યારે 50% ઉપર ફેર છે. બરાબર. કેવું લાગે છે પહેલા કરતા અત્યારે? પહેલા કરતા ઘણું સારું છે. હું થી પછી 20 કિલોમીટર હાલી આવી, પણ મને થી પછી કમર એકેય વાર દુખી નથી. બરાબર.